નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વંદે માતરમ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર આણંદથી। આણંદ જિલ્લાના ખંભળોજ ગામમાં આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓના પ્રાથમિક આરોગ્ય સાથે ચેડા થતા હોવાની જાગૃત નાગરિકે સરકારી કચેરીઓના દ્વાર ખખડાવ્યા। ગામના તલાટી કમ મંત્રી તેમજ ગામના વહીવટદારશ્રી આ દ્રશ્ય છે ખંભળેજ ગામના એક બ્રાન્ચ શાળાની બાજુમાં આવેલ ગંદકીનો છે, જ્યાં બાજુની શાળામાં ભણતા નાના ભૂલકાઓ અવારનવાર બીમાર પડે છે, પણ ખંભળોજ ગામનું સરકારી તંત્રની ઊંઘ નથી ઉઠતી। ગ્રામજનો અવારનવાર મૌખિક રજૂઆતો કરવા હોવા છતાં પણ તલાટી કમ મંત્રી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી, તેમજ ગ્રામજનો કહેવા જાય ત્યારે ઉધડ જવાબો આપે છે અને પાયા વિહોણાની વાતો કરે છે। આવી બેદરકારીના કારણે આજુબાજુમાં રહેતા ગ્રામજનો તેમજ તેમના પશુઓને પણ રોગચાળા થાય છે, તેમજ આ ગંદકીને અડીને જ સરકારી પ્રાથમિક શાળા આવેલ છે, જેમાં આશરે 70 થી 80 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે, જેમાંના પણ જીવને જોખમમાં આવે તેવી બીમારીનો ભોગ બનવું પડે છે। પણ ક્યાં સુધી આવા અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરવા તૈયાર નહીં થાય? શું આ અધિકારી કોઈના નુકસાનની રાહ જોઈને બેઠા છે કે પછી એમને કોઈ પણ પ્રકારનું કામ જ નથી કરવું? બ્યુરો રિપોર્ટ, વંદે ભારત ન્યૂઝ ગુજરાત। રમેશ સત્યની સાથે।